શાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આજે હનુમાન જયંતિ હોય અને ખૂબ જ મોટી સંખ્યામાં અહીં હરિભક્તો દર્શનાર્થ માટે આવતા હોય છે। ત્યારે મંદિર વિભાગ દ્વારા તેમના માટે ખાસ પ્રકારે અલગ અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે। જેમાં ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ઉનાળાનો માહોલ હોય તો બહાર ઠંડા પીણા શરબત છે, છાશ છે, તે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। આજે હનુમાન જયંતિ હોય, ખાસ વિશેષ મહત્વ હનુમાન જયંતિનું હોય છે, એટલે ખૂબ જ મોટી સંખ્યામાં હરિભક્તો અહીંયા દર્શન માટે આવતા હોય છે। ત્યારે અહીંયા આવતા હરિભક્તો માટે મંદિર વિભાગ દ્વારા પ્રસાદનું પણ આયોજન કરવામાં આવતું હોય છે। આપણી સાથે કિશોરભાઈ છે। કિશોરભાઈ, મોટી સંખ્યામાં હરિભક્તો આવતા હોય છે, તેમના માટે પ્રસાદની કઈ રીતે વ્યવસ્થા કરવામાં આવી છે, કેટલા લોકો માટેનું આયોજન કરવામાં આવ્યું છે? પહેલાં સૌને જય કષ્ટભંજન દેવ। સાળંગપુર ખાતે કષ્ટભંજન હનુમાનજી મહારાજનો જન્મ મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાયેલો અને વહેલી સવારથી અવિતરિત હરિભક્તોનો પ્રવાહ અહીંયા ચાલુ રહેશે અને એમની વ્યવસ્થા, સુંદર વ્યવસ્થા માટે શરબત, પાણી, ચા, કોફી અને ઓછામાં ઓછા 70,000 માણસોએ સવારનો નાસ્તો લીધો। દરમિયાન અણકોટ પછીનો પ્રસાદ મંદિર ખાતે ઓછામાં ઓછા 1.5 થી 2 લાખ માણસની જમવાની અમે લોકોએ બહુ જ સુંદર વ્યવસ્થા અહીંયા કરી છે। એમના માટે રસ, પૂરી, 2 શાક, દાળ, ભાત, પાપડ, મરચાંના ભજીયાથી માંડી અને મંદિર પ્રશાસન તરફથી બહુ જ સુંદર વ્યવસ્થા, 1.5 લાખ માણસ જમી શકે એટલી ક્ષમતાવાળું રસોઈ અત્યારે બનાવેલી છે। પણ 2 લાખ થાય તો પણ અમે 40 મિનિટની અંદર એ રસોઈ બીજી વાર પ્રોવાઈડ કરી શકીએ એટલી અમારી આ મંદિરના રસોડાની કેપેસિટી છે। વિશેષ આ કિચન જે જોયું એ કિચનની અંદર બધું જ ફૂલ્લી ઓટોમેટિક છે। એની અંદર નથી ગેસ વપરાતો, નથી લાઇટ ઉર્જાથી આખું રસોડું ફૂલ્લી ઓટોમેટિક અને 60 મિનિટની અંદર અમે લોકો 5,000 માણસની રસોઈ અહીંયા તૈયાર કરીએ છીએ અને ઓછામાં ઓછા 2,000 સ્વયંસેવક ભાઈઓ ખડે પગે આ રસોડાની અંદર ખૂબ જ મહેનત કરી અને આવનાર હરિભક્તોને ખૂબ જ પ્રેમથી અમે જમાડીશું અને એ રાજી થઈને અહીંયા જાય એવું અમારા મંદિર પ્રશાસન તરફથી અમે સુંદર વ્યવસ્થા કરીશું। ચોક્કસ જે પ્રમાણે વાત કરવામાં આવી કે 1.5 થી 2 લાખ જેટલા હરિભક્તો આવે તે માટે તમામ પ્રકારની અહીંયા જમવાની તેમના દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે। પ્રકાશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, શાળંગપુર। આજે હું તમામ ભક્તો વતી આજે હનુમાનજી મહારાજના ચરણોમાં એવી પ્રાર્થના કરું છું કે હે હનુમાન દાદા, આપ તો અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા છો, સર્વ સુખના દાતા છો, તમામ પીડાઓ અને રોગને નાશ કરનારા છો। આપનું નામ જ કષ્ટભંજન છે। તો આજના દિવસે અમે એવી આપને પ્રાર્થના કરીએ છીએ કે જીવ પ્રાણી માત્રના દુઃખ દૂર કરી અને સૌને સુખિયા કરજો। સબ સુખ લઈએ તુમારી શરણા, તુમ રક્ષક કાહુ કો ડરના। આવા આપણા હોના હનુમાનજી મહારાજ છે એટલે તમામ જનતાને, તમામ ભારતવાસીઓને દાદા ખૂબ સુખી રાખે એવી દાદાના જન્મોત્સવ નિમિત્તે દાદાના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ।